સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન થનાર છે, ત્યારે કુલ મળીને 2136 ઈવીએમ મશીન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બૂથ પર મોકલવામાં આવ્યા. આંતક ન્યૂઝ સુરેન્દ્રનગર બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાજ્યની 26 બેઠક પર આવતીકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે, તેવામાં સુરેન્દ્રનગર લોકસભા બેઠકના 445 શહેરો અને 1691 ગ્રામ્ય વિસ્તારમાં કુલ મળીને 2136 મતદાન મથક પર મતદાન થવાનું હોય છે. તમામ મતદાન મથકો પર ચૂંટણીના એક દિવસ પૂર્વે આજે ઈવીએમ બૂથ સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા મુખ્ય મથક ખાતેથી જુદા જુદા શહેરો અને ગ્રામ્યના બૂથ સુધી ચુસ્ત બંદોબસ્ત સાથે ઈવી મશીનની ફાળવણી કરવામાં આવી હતી. આવતીકાલે થનાર મતદાનમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં કુલ મળીને 9412 જેટલા પોલિંગ સ્ટાફ કાર્યરત કરવામાં આવે છે, જે તમામ સ્ટાફ આજે પોતાના ફરજ સ્થળ પર જવા માટે રવાના થઈ ગયા છે. આ સાથે તંત્ર દ્વારા પડતી ભારે ગરમીને લીધે બચવા માટે પણ તમામ પ્રકારની મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ખાસ કરીને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વધુને વધુ લોકો મતદાન કરે તે પ્રકારની અપીલ પણ કરવામાં આવી છે. રાજકીય પક્ષો, સંસ્થાઓ, આગેવાનો દ્વારા પણ વધુને વધુ મતદાન શાંતિપૂર્ણ થાય તે માટે અપીલ કરવામાં આવી છે અને ખાસ કરીને જે અનેક યોજનાઓ છે તેને પણ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે.